સુરેન્દ્રનગરના આંબેડકર નગર સ્થિત મિલન આઇકોન ખાતે UIDAI દ્વારા નવા આધાર સેવા કેન્દ્ર આસ્કની શરૂઆત કરવામાં આવી છે। આ કેન્દ્રમાં નવા આધાર કાર્ડની નોંધણી, આધારની વિગતોમાં સુધારો, આધાર સંબંધિત ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ તેમજ 5 થી 17 વર્ષના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્હીલચેરની સુવિધા, દિવ્યાંગજનો માટે સુલભ શૌચાલય તેમજ સમર્પિત આસ્ક મેનેજરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ ઉપરાંત નાગરિકો અગાઉથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરીને સરળતાથી સેવાઓનો લાભ મેળવી શકશે। UIDAI દ્વારા આગામી સમયમાં શાળામાં વિશેષ બાયોમેટ્રિક અપડેટ કેમ્પ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે। આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, મેયર રાકેશ કુમાર રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર JK જાદવ, UIDAI ના ડાયરેક્ટર રાજેશ કુમાર ગુપ્તા, ડેપ્યુટી ડાયરેક્ટર સંજુબાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કેશવ સાહેબ, આજે પ્રથમ આધાર કેન્દ્ર સુરેન્દ્રનગરમાં ખુલ્લું મુકાયું છે। સુરેન્દ્રનગર ખાતે આધાર કેન્દ્ર ખુલ્લું મૂકવાના પ્રસંગે મારી સાથે આપણા રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ, ભારત સરકારના અધિકારીશ્રીઓ અને જિલ્લાના તમામ આગેવાનશ્રીઓ, કર્મચારી મિત્રોની હાજરીમાં આજે આધાર કેન્દ્ર ખુલ્લું મૂક્યું છે। ત્યારે આ આધાર કેન્દ્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને જે અગાઉ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી એ મુશ્કેલીઓનો અંત આવવાનો છે। દરેકને પોતાના આધાર કાર્ડ ફરજિયાત જે અપડેટ કરવા પડતા હોય એ આધાર કાર્ડ અહીંયા જ અપડેટ થઈ જશે, રિન્યૂ થઈ જશે અને લોકોને જે અહીંથી પહેલાં અમદાવાદ કે બીજી જગ્યાએ જવું પડતું એ મુશ્કેલીઓનો અંત આવવાનો છે। ત્યારે આ આધાર કેન્દ્રના માધ્યમથી હું સમગ્ર સુરેન્દ્રનગરની જનતાને વિનંતી કરવા માગું છું કે આપને જે કે પડતી મુસીબતો છે એ મુસીબતોનો હવે અંત આવવાનો છે। કેન્દ્ર સરકારને એક ઉદ્દેશ હોય છે કે ભારતના કોઈપણ નાગરિકને પોતાના આધાર માટેની કોઈ તકલીફો ન પડે, એટલા માટે આજે ગુજરાતમાં આવા 25 આધાર કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરને પણ આજે આધાર કેન્દ્ર મળવાથી પોતાના જે 5 થી 7 વર્ષના બાળકો છે એને આધાર કાર્ડ કઢાવ્યું હોય પરંતુ એને અપડેટ કરેલું ન હોય તો એમાં એને મુસીબતો પડતી હતી। ઘણીવાર પરીક્ષાના ફોર્મ ભરવાની પણ મુસીબતો પડતી હતી। એ મુસીબતો ન પડે એટલા માટે હું આજે આ મીડિયા માધ્યમથી સુરેન્દ્રનગર જિલ્લાની દરેક સ્કૂલના પ્રિન્સિપાલશ્રીઓને પણ વિનંતી કરવા માગું છું કે તમારી સ્કૂલ ઉપર એવી વ્યવસ્થા ગોઠવીને આપના વિદ્યાર્થીઓને મુસીબતો ન પડે એટલા માટે ત્યાંથી જ બાયોમેટ્રિક આધાર તમને મળી રહેવાનો છે। ત્યારે બધા જ સ્કૂલના પ્રિન્સિપાલશ્રીઓ પણ આનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને પોતાના વિદ્યાર્થીઓને મુસીબતો ન પડે એટલી મારી બધાને હૃદયપૂર્વકની વિનંતી છે। राजेश कुमार गुप्ता, डायरेक्टर UIDAI स्टेट ऑफिस गुजरात अहमदाबाद। ये जो UIDAI का आधार सेवा केंद्र यहाँ सुरेंद्रनगर में आज चालू हुआ है, ये स्टेट ऑफ द आर्ट इंफ्रास्ट्रक्चर के साथ चालू हुआ है। इसमें ऑनलाइन अपॉइंटमेंट बुकिंग की फैसिलिटी है। आदमी डेट, टाइम, स्लॉट बुक करके आ सकता है। जो अपॉइंटमेंट बुक नहीं कर पाएंगे वो भी यहाँ पर आके भी अपॉइंटमेंट ले सकते हैं और टोकन डिजिटली डिस्प्ले रहेगा किसको किस काउंटर पर जाके काम करवाना है, तो इससे इसका टाइम बचेगा। और 2-3 खास बात हैं जो इस सेंटर पे कि एक तो सारी फैसिलिटीज आधार की यहाँ पर मिलेंगी, एनरोलमेंट, अपडेट, एडल्ट एनरोलमेंट, सारी फैसिलिटी मिलेंगी। और ये सेंटर 7 डेज ए वीक रहेगा, मतलब सैटरडे संडे छुट्टी वाले दिन भी चालू रहेगा। सिर्फ जो भारत सरकार की गजेटेड हॉलीडेज हैं उनके छोड़ के सभी दिन ये सेंटर चालू रहेगा, सुबह 9 से शाम को 6। और सबके धक्के खाने पड़ते थे उसमें बहुत सारे काम जो कि खास करके जैसे बुजुर्ग लोग हैं उनको बायोमेट्रिक में दिक्कत होती थी, तो वाइट लिस्टिंग बायोमेट्रिक अपडेट है, इस तरह के जो केसेस हैं मिक्स बायोमेट्रिक अपडेट केस है, उसके लिए अहमदाबाद वगैरह जाना पड़ता था। वो सब सुविधाएं अब यहाँ सुरेंद्रनगर में इस सेंटर के माध्यम से मिलेंगी। महेश सुतेरिया, दृष्टिकोण न्यूज, सुरेंद्रनगर।